કૃષિ મંત્રી રાઘવજી પટેલ જેનો ગરબો ઘરે આવ્યો દિવાળી પહેલા, એને શું કીધું? 66 લાખ મેટ્રિક ટન મગફળી થશે. ક્યાંથી આંકડો કાઢ્યો? થઈ તો વાવણી નથી થઈ આમ જુઓ તો. પણ ઈ બધા મેકેનિઝમ છે. એવી રીતે રાહતનું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો હપ્તો સીધો ખેડૂતોના ઓલામાં જાય છે કે નથી જતો? તો એકાઉન્ટ નંબર એ છે તો ખરો તમારી પાસે, સરકાર પાસે. તો પહોંચે શું કામ નહીં? તમે સેટેલાઇટ થ્રુ સર્વે કરો. જગદીશભાઈના ખેતરમાં માટી પણ નથી રહી, પાથરા તો જવા દો, માંડવીના માટી નથી રહી એટલે ધોવાઈ ગયો, તો નક્કી થયા. તો એમાં એના એકાઉન્ટ નંબરમાં હું તો અનેક ટીવી ચેનલમાં મેં કીધું છે, આપને કહું બેન, કે એવું શું કામ ન બને કે મને ફોન આવે મુખ્યમંત્રીથી માંડીને એના કોઈ પણ અધિકારીનો, જગદીશભાઈ તમારા ખેતરમાં તમે ફલાણી વસ્તુ વાવી હતી, પણ કુદરતી હોનારતે બધું છીનવી લીધું છે. અમે સીએમઓ માંથી કે સરકારમાંથી બોલીએ છીએ, તમને 2 લાખનું નુકસાન થયું છે, તમારા ખાતામાં જરાક ચેક કરાવી લો ને, 2 લાખ ને 5,000 મળ્યા કે નહીં, આવી ગયા કે નહીં, જોઈ લો ને જરા.